જો બે બેરલ છે અને બે 50 લીટરના કેલબા છે. જે ઈ બધું ડીઝલ ભરવાનું છે આપણે ફુલરામાં પંપેથી. તો આજે આપણે પાછા જો ફુલરામે પંપે આવી ગયા ડીઝલ ભરવા માટે. અને બે બેરલ બે કેલબા અને જો અત્યારે ચાલુ છે ભરવાનું. 51,000 નું ડીઝલ આવી ગયું. પાકી ગયા છે, અમુક કાચા છે. અને આ બોર છે એ દેશી બોર છે, જે થોડાક ખાટા અને થોડાક પાકે પછી મીઠા થાય ને એ બોર છે. આ થોડાક અલગ છે, ઓલી બોવડી અલગ છે, આ અલગ છે. અહીંથી થોડીક મોટી બોવડી છે. શિયાળામાં બોર બહુ હોય. આ છે નદી, આપણી વાડીએ સીધી નીકળે છે. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો મારી પાછળ તમે જોઈ શકો છો, રિક્ષામાં જો બેરલ ને પડ્યું. અત્યારે મારે જવું છે ડીઝલ ભરવા ફુલરામાં પંપે. તો જો રિક્ષા તૈયાર કરી લીધી અને હવે જો નીકળવું છે. જો બે બેરલ છે અને બે 50 લીટરના કેલબા છે. જે ઈ બધું ડીઝલ ભરવાનું છે આપણે ફુલરામાં પંપેથી. રિક્ષા તૈયાર થઈ ગઈ અને હવે જો નીકળવું તો હું તમને રસ્તાનો વ્યૂ બતાવી. તો આજે આપણે પાછા જો ફુલરામે પંપે આવી ગયા ડીઝલ ભરવા માટે. અને બે બેરલ બે કેલબા અને જો અત્યારે ચાલુ છે ભરવાનું. ₹91.70 છે રેટ. ડેન્સિટી છે 832. પેલું બેરલ જો ભરાય છે હજી. બે બેરલ છે ને બે કેલબા છે. જ્યાં છે ફુલરામાનો પંપ. ફોન કરીને નતા ગયા લાઈટ વહી ગઈ બનાવ એની તો કેટલું આવી જાય. તો ડીઝલ જો ભરાઈ ગયું અને હવે જો નીકળવું. બે બેરલ ભર્યા બે કેલબા. 51,000 નું ડીઝલ આવી ગયું.
બે બેરલું કમ્પ્લીટ હબાવ ભરાઈ ગયા, બે કેલબા હબાવ ભરાઈ ગયા. 51,000 નું ડીઝલ થયું. અને અત્યારે જો આ છે ફૂલરામાનો પંપ, ફૂલરામા કેળ, બરોબર. જો હું રેટ છે ને એ બતાવું તમને. 95.49 એ છે પેટ્રોલનો રેટ. એની ડેન્સિટી છે 730. અને ડીઝલનો બતાવું તમને આગળ. એ બે પેટ્રોલના જ હતા. ડીઝલ અહીંયા હે 832 ડેન્સિટી, 91.11, 91.17 એનો રેટ છે. તો ચાલો હવે નીકળીએ, બરોબર. ડીઝલ ભરાઈ ગયું. જા છે પંપ. દેવાભાઈ નો પંપ છે ફુલરામા વાળા. તો હવે જો ભાગીએ હવે. ડીઝલ ભરી આવી અને ઘરે જો ડીઝલ નું બેરલ ઉતારી અને વાડી આવ્યો હતો. અને અત્યારે જાય નદી ઉપર છું. અને આપણા ખેતરની બાજુમાં જે કેળમાં રસ્તો જાય ને ત્યાં હું આવ્યો હતો. તો જ્યાં અહીંયા બોર છે ને તે જો બોર હવે અમુક પાકી ગયા છે, અમુક કાચા છે. અને આ બોર છે એ દેશી બોર છે, જે થોડાક ખાટા અને થોડાક પાકે પછી મીઠા થાય ને એ બોર છે. જો અહીં ખાઉં છું. અમુક હળી ગયા છે, ઈરું થઈ ગઈ છે. જે અમુક હળી ગયા છે. તો બોવડી છે મોટી, જો ઓલી બાજુ છે. આપણે વાડીએ જઈએ ને, જે ચણા પીવડાવ્યા હતા ત્યાં, એ વાડી ઉપર જઈએ ને ત્યાં રસ્તામાં અહીંયા આવે છે નદી ઉપર. તો અહીંયા બોર ખાઉં. અમુક જો સરસ છે બોર, આ નથી બગડ્યો. ઓલી બાજુ પણ છે, જોઈ તમને ત્યાં આગળ બતાવું જઈને. જો આ છે બોયડી મોટી. બોર દેખી ગયો તો મને ખાવાનું મન થઈ ગયું કે ચાલો બોર ખાઈએ.
આ થોડાક અલગ છે, ઓલી બોવડી અલગ છે, આ એ અલગ છે. અહીંથી થોડીક મોટી બોવડી છે. શિયાળામાં બોર બહુ હોય. આ છે નદી, આપણી વાડીએ સીધી નીકળે છે. ચાલો તો બોર હવે ખાઈ લીધા અને હવે જો ઘરે જાવું બરોબર. વાડીએ ગયો તો આટો મારવા, તો અહીં દેખી ગયો હું બોવડી ને બોર પણ હતા. હું ચાલો બોર ખાઈએ બેક. તો આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને આપણા વિડીયો બધા જોતા રહેજો. અને હવે ફરી મળશું એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.